नमस्कार फ्रेंड्स, गुजरात जॉब्स यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, अमारी चैनल पर सरकारी भर्ती ने लईने तमाम अपडेट आपवामां आवे छे। जो तमे अमारी चैनल पर नवा हो और सरकारी भर्ती ने तमाम अपडेट मेळववा मांगता हो तो प्लीज अमारी चैनल ने सब्सक्राइब तेमज बाजुमां आपेल बेल आइकॉन पर क्लिक करी देजो, जेनाथी सरकारी भर्ती अपडेट आपने मळती रहेशे। माय डियर फ्रेंड्स, आज जे टेट 2 और टेट 1 पास उम्मीदवारों है अथवा टाट पास उम्मीदवार है तमना माटे एक बिग ब्रेकिंग न्यूज है। 4 जून पछी राज्य सरकार 8 થી 10,000 शिक्षकों की भर्ती करवा जई रही है। टीचर्सनी वेकन्सी घणा समयथी आवी नथी अने केटलाक लोको एनी राह जोईने बैठा था। एटलामां इलेक्शन पण आवी गयुं, इलेक्शनना कारणे आचारसंहिता पण लागी गई। परंतु आ आचारसंहिता लागी एनी पहेला पण शिक्षण मंत्रीए एक आपणे कह्युं हतुं के भर्ती ચોક્કસથી જાહેર થશે। હવે હું આપને કયા આધારોના આધારે આ વાત કરી રહ્યો છું તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। તો આપ જોઈ શકો છો दीपक राजाणी साहेब जो पत्रकार है तेओए आ एक ट्वीट करी है कि शिक्षकों की कायमी भर्ती थवानी ज छे। शिक्षण मंत्री पण अगाऊ जाहेरात करी चूक्या है। लगभग 8,000 થી 10,000 जग्या माटे भर्तीनी वात फाइनल स्टेज पर पहुंची गई है। परंतु आचारसंहिता आवी जता भर्तीनी कार्यवाही अटकी है। 4 जून पछी आचारसंहिता उठी गया बाद राज्य सरकार भर्तीनी जाहेरात करे तेवी संभावना। आ ट्वीट कर्या पछी राजाणी साहेबने फरीथी पण ट्वीट करवी पड़ी थी, जे बहु महत्वनी ट्वीट है। આપણે એ ટ્વીટ પણ હું આપની સમક્ષ મૂકીશ। તો આપ જોઈ શકો છો રાજાણી સાહેબની લેટેસ્ટ ટ્વીટ છે આજનો જ। આપ જોઈ શકો છો 27 મે 3:36 ટ્વીટ કરી છે કે ઉમેદવાર મિત્રો હવેથી ભરતીને લગતી ઓફિશિયલ માહિતી મારી પાસે આવે ત્યારે જ હું તમને જાણ કરીશ। બધા મિત્રોને વિનંતી કે બિનજરૂરી ભરતી બાબતમાં પૂછપૂછ ન કરવું। ઘણા બધા ઉમેદવારો પૂછપરછ કરતા હોય છે તો હું તપાસ કરીને માહિતી આપતો હોઉં છું। પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી લોકો જે કોમેન્ટ્સમાં બિનજરૂરી મુદ્દો લખે છે, હું પત્રકાર છું, મારી આ કોઈ જવાબદારી નથી, માત્ર ઉમેદવારોને મદદ કરવા માટે જ માહિતી આપું છું, એટલે હવેથી ઓફિશિયલ માહિતી આવે ત્યારે જ આપીશ। કોઈને સંલગ્ન પરીક્ષા બાબતમાં સતત પૂછપરછ ન કરવી। તો રાજાણી સાહેબને એવું કહે છે કે મારા જોડે માહિતી આપતી હોય છે અને ઉમેદવારના પ્રશ્નો હોય છે તે જ હું ટ્વીટ કરીને આપને માહિતી આપતો હોઉં છું। બિલકુલ દિશાવિહીન એક અલગ દિશા તરફ લઈ જાય, ખરાબ દિશા તરફ લઈ જાય, આપણે એક જૂઠી માહિતી તરફ લઈ જાય એવો એમનો કોઈ ઇન્ટેન્શન હેતુ હોતો નથી। પરંતુ કેટલાક લોકો કોમેન્ટમાં આવીને એટલી બધી કોમેન્ટમાં ખરાબ વરસાદ કરી દે છે કે આપે તો આ ટ્વીટ 200મી વખત કરો છો, ત્રીજી વખત કરી, ચોથી વખત કરી, ભરતી તો હજુ પણ ના આવી। એટલે તેઓ હવે કહે છે કે ઓફિશિયલ ન્યૂઝ આવશે ત્યાર પછી જ હું આવી બધી ટ્વીટ્સ કરીશ। પરંતુ આપણને અપડેટ મળી રહેતી હોય તેના માટે જ પત્રકાર હંમેશા આપણને માહિતી આપતા રહેતા હોય। તેઓને એ માહિતી ડિપાર્ટમેન્ટ તરફથી ઘણીવાર મળતી હોય છે, એ આપણને ક્લુ મળે, એના કારણે આપણે પણ ભરતીની તૈયારી કરવા બાબતે એક મહત્ત્વની માહિતી મળતી હોય। તો આ ટેટ 2 અને 1 ટાટ પરીક્ષા ઉમેદવારો માટે શિક્ષકની ભરતી લઈને એક મહત્ત્વની અપડેટ આવી ગઈ છે અને એ જ્યારે જાહેર થશે ત્યારે પણ અમે આપને અમારી યુટ્યુબ ચેનલ પર ચોક્કસથી આપને માહિતગાર કરીશું। તો અત્યારે તમે અમારી ચેનલ પર નવા હો તો હું ફરીથી કહીશ કે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો। સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।